પણ આપણને તો ખબર હતી કે ભાઈ આ પારકી અમાનત છે, એને આપણે ખાલી સાચવીએ છીએ, આપણા પેટમાં રાખીએ છીએ, પણ આપવું તો પડશે જ. એટલે એમ મન મારી નાખીએ કે ભાઈ આપણું નહીં, આ પરાઈ અમાનત છે. એટલે તકલીફ પડે થોડી શોધવામાં. પહેલાં કોઈ સમજતું નહોતું કે લઈ જવા કે આમ કે તો, પણ હવે બધા સમજે છે. એકવાર બની ના એટલે પછી પોતે લઈ જાય છે, એટલે અમારો નહીં રહેતો સ્કોપ લઈ જવાનો. ના જતું રહેશે નહીં, હવે પેશન્ટ નહીં મળતા. આંખો બંધ કરીને કરવાનું. એટલે મારો વિચાર એટલો જ છે કે મારી છોકરી માટે સેરોકેટ બનીશ ને એની જિંદગી સફર કરીશ. કંઈ ખરાબ કામ નથી, આ તો સારું કામ છે કે કંઈક પામવું હોય તો કંઈક ખોવું તો પડે જ ને. તમારા કરશે ખબર નહીં શું છે શું નહીં, એ તો મને ખબર નથી. મને કીધું 13 તારીખે આવવાના, તો 13 તારીખે નહીં, હવે 28 તારીખે કીધું, હવે ખબર નહીં શું કરશે. છેલ્લી તારીખે જઈશ, મેડમને કહીશ મેડમ શું થયું, મારે ઘરે જવું પડે ને વારે. પછી મેડમને કહીશ અગર આ તો આવી જશે, આવવાના તો. મને સત્યને લાગ્યું જે આપણને કીધું બાળક સાચવા માટે પારકાના બાળક. આવા તો કોઈકના મળતા નથી, કોઈ સરગરના મળતા નથી, બાળકને જોવા બી મને મળતા. જે મેં એને માં છું કે ના મેં કોણ છું વિચારવા નહીં. વિચારો તો આપણા મનમાં લાગે જે ભાઈ હા એ મેં એને માં અમે હતી. રાખો તો મનમાં વિચાર થાય ને, આપણા મનમાં થોડું દુઃખ થશે, રડો બી આવશે છોકરા માટે, કીધું મનમાં રાખવા નહીં, તો રડો બી નહીં આવશે, દુઃખ બી નહીં થશે.